પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલી કૃષિ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને જન સુધી પહોંચાડવાનો છે। રીતના પ્રાકૃતિક ખેતીનું બધા ઉપસ્થિત ખેડૂતોને સારામાં સારું માર્ગદર્શન આપ્યું છે। નર્મદા જિલ્લો પ્રાકૃતિક ખેતી માટે ખૂબ અગ્રેસર છે। લગભગ ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આજે જોડાઈ રહ્યા છે। રાસાયણિક ખાતરો, યુરિયાનો ઓછો ઉપયોગ કરો અને બને ત્યાં સુધી ગાય આધારિત ખેતી કરો, છાણિયા ખાતરનો વધુ ઉપયોગ કરો, એ રીતના આજે અમે અપીલ કરી છે। છેવાડાના પરિવારના અને એક ચૂલો ફૂંકનાર જે એસએનજીની બેનને અત્યારે રાષ્ટ્રપતિ ભવન સુધી જવાનો જે અવસર મને પ્રાપ્ત થયો એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેમ કે અત્યારે મહિલા ખેડૂત તરીકે મારી એક સૌથી મોટી એક ઓળખ ઊભી થાય છે। ગામ લેવલે અમે જોવા જઈએ તો બહુ ઓછા મહિલા ખેડૂતો હતા જે અત્યારે મારી સાથે જોડાયા છે અને એ લોકોને પણ પ્રેરણા મળી છે અને મારો હેતુ એ જ છે કે મારી જેમ ઘણી બધી મહિલાઓ આગળ આવે અને એ બહેનો પણ એવોર્ડો મેળવતા થાય।